મેહુલભાઈ મસ્ત મોબાઈલ ચલાવે કુર અને હવે જલ્દી જલ્દી અહીંયા પોસ્ટિંગમાં જવાનું ફટાફટ. તો ગાઈઝ આપણે આજે નાયા નથી કેમ કે ટાઈમ ના મળ્યો. 11 વાગે તો હું ઉઠ્યો અને પછી 11 વાગે અમારે ખાવાનું હોય તો મેં મોડું ધોયું, ફ્રેશ થયો, થોડું સ્પ્રે બ્રેમાં લીધું, નહીં તો પછી મજા ના આવે. તો ભાઈ આજે તો અડધું રેડી થયા. પછી આ 2 જણા તો આવવાના નહોતા તો આપણે જ જવાનું હતું કેમ કે પેલા ભાઈને એક્ઝામ અને અંકુર થોડો બીમાર છે. તો પછી રેડી થયા અને મેં એમને બાય બાય કરીને અહીંયાથી નીકળી ગયો જમવા માટે. તો વચ્ચે સોમભાઈ તો ગાઈસ આજે જમવાનું તો કઢી ભાત, ચણાનું શાક ને રોટલી. તો પછી અમે બસમાં બેસી ગયા પોસ્ટિંગ માટે. તો દોસ્તારો જોડે બધી મસ્તીઓ કરી ફૂલ અને પછી બેસી ગયા બસમાં. તો માતાજી જોવા મળ્યા અને રણુજાવાળા જતા હતા એ જોવા મળ્યા. તો જયેશભાઈ કંઈક ગમમાં હતા, ખબર નહીં શું થયું પણ ગમમાં હતા. 6 hours later. તો અમે 12 થી 6 ની પોસ્ટિંગ કરીને થાકી ગયા. પછી અમે સેટ થઈ ગયા બસમાં એકદમ રેડી. સવારે તો જયેશભાઈનું મૂડ ઓફ હતું, હમણાં સારું થઈ ગયું. પછી આપણા ભૂપેન્દ્રસિંહ ભાઈ આપણા મુખ્યમંત્રી એ જતા હતા તો અહીંયા જામ થઈ ગયું ટ્રાફિક કેમ કે એમના માટે રોડ બંધ કર્યો હતો. તો આ જો નકટાઓ 200x ઝૂમિંગનો ફાયદો ઉઠાવી રહ્યા છે. બધા બેઠા બેઠા મોજ કરે. કેનાલની ઓલી બાજુનો વ્યૂ ઝૂમ કરીને જોતા હતા. પછી અહીંયા પટેલ ભાઈએ આપણી બસ કુદાઈ તો બધા જમ્પિંગ જમાકનો મોજ કરી લીધો અને ખૂબ મોજ કરી. गाइस हमें अभी गए थे देशभाई पाछा आ जाने को नहीं आ सकता. हाय गाइस हमें कॉलेज करके आ गए. थक गए यार, थक गए. गुजराती ना करो, थाकी जा भाई, आज तो बहुत काम करे.